બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક એકતા યાત્રા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। દેશમાં તમામ સમાજોમાં સામાજિક એકતા જળવાઈ રહે તે માટે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્વપ્ન સેવવામાં આવ્યું હતું। સમાજની અંદર એકતા જળવાઈ રહે તે સ્વપ્નને સાકાર કરવા માટે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક એકતા સમરસ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા બોટાદથી ગોકુળિયાનાથની જગ્યાએથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો। સમરસ એકતા રથયાત્રામાં બોટાદ જિલ્લાના સાધુ સંતો મહંતો સામાજિક અગ્રણીઓ અને શહેરીજનો જોડાયા હતા। આ રથયાત્રા બોટાદ શહેર તાલુકા મથકોમાં ફરશે અને સામાજિક એકતાની સુવાસ સમગ્ર બોટાદ જિલ્લામાં ફેલાવશે। देवजीभाई रावत, केंद्रीय मंत्री, विश्व हिंदू परिषद, अखिल भारतीय समरसता प्रमुख। विश्व हिंदू परिषद द्वारा देशभर में सामाजिक समरसता यात्राओं आयोजन करवामां आव्युं छे। हिंदू समाज में व्याप्त एवी सामाजिक विकृति अस्पृश्यता ने विना संघर्ष विना प्रतिक्रिया आपे दूर करी समरस समाजનું નિર્માણ કરવું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને જન જન સુધી પહોંચાડવા માટેનું એક કાર્ય આ સમરસતા યાત્રાઓના માધ્યમથી પ્રારંભ કરવામાં આવ્યું છે। અમે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં પ્રત્યેક ગામમાં જઈને આ અસ્પૃશ્યતા નિવારણ માટેના સમરસતા નિર્માણ માટેના અનેક કાર્યક્રમો લઈને જવાના છીએ। ઉદાહરણ તરીકે નાના સમાજમાં યુવાનોને હુનર શીખવાડવાના અને એમને રોજગારયુક્ત કરવાના અમારા સમાજના બંધુઓને મંદિર પ્રવેશ થાય, અમારા સમાજના બંધુઓને અનેક સ્થાનો પર પાણીની સમસ્યા ન આવે, એમને પણ સામાજિક સન્માન મળે, આ પ્રકારના પ્રયાસો એક સમરસ સમાજ નિર્માણ કરવાના પ્રયાસો વિશ્વ હિન્દુ પરિષદને આ સમરસતા યાત્રાઓના માધ્યમથી કર્યા છે। ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સમરસતા યાત્રા સંપન્ન થઈ છે। આજથી આ સૌરાષ્ટ્ર પ્રાંતમાં બોટાદથી ગોકુળિયાનાથની જગામાં પવિત્ર જગામાંથી આ યાત્રા એક સમરસતાનો શુભ સંદેશ લઈને સૌરાષ્ટ્રમાં ફરવાની છે। 4 દિવસની યાત્રા છે। એના પછી અમારા કાર્યકર્તાઓ પ્રત્યેક ગામડે જઈને સમરસતાનું કામ કરશે, સમાજમાં સમરસતા નિર્માણ થાય એવા કાર્યમાં લાગવાના છે।